વિપર્જય ચક્રવાતને લઈને જખૌ દરિયા કિનારાથી લેન્ડફોલ શરૂ। વાવાઝોડાની આંખનો વિસ્તાર 50 કિલોમીટરનો, મોડી રાત સુધી રહેશે લેન્ડફોલ। વાવાઝોડાને લઈને જખૌ અને માંડવીમાં ભારે પવન સાથે વરસાદ, દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। વિપર્જય વાવાઝોડાને પગલે દ્વારકામાં વરસ્યો ભારે વરસાદ, અનેક વૃક્ષો અને વિવિધ થાંભલા ધરાશાયી, દરિયાના મોજાથી દરિયા કિનારાની દિવાલ તૂટી। વાવાઝોડાની સ્થિતિ પર કેન્દ્ર અને રાજ્ય સરકારની નજર, અમિત શાહે બોલાવી બેઠક, સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસેથી પણ મેળવી માહિતી। વિપર્જય વાવાઝોડાને લઈ સમગ્ર ગુજરાતના દરિયા કિનારે તંત્ર સાબદું, એનડીઆરએફની 18 ટીમ તૈનાત, વિવિધ બચાવ ટીમ મેદાને। વાવાઝોડાને લઈ કચ્છ સૌરાષ્ટ્રમાં એસટી અને રેલવે સેવાની અસર, તો હજારો લોકોને બચાવવાની કામગીરી થઈ છે પૂર્ણ।